ભાવનગર શહેરમાં બેંક લોનના નામે મોટું કૌભાંડ સામે આવ્યું છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નીલમબાગ બ્રાન્ચમાં વર્ષ 2023થી 2025 દરમિયાન પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અંતર્ગત લઘુ ઉદ્યોગ માટે આપવામાં આવેલી લોનમાં ગેરરીતિ આચરી કુલ રૂપિયા 1.35 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। આ મામલે એસબીઆઈના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કલ્પેશ ઝાલાએ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે 4 મહિલા લોન ધારકો અને 2 બેંક એજન્ટ સહિત કુલ 6 લોકોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લોન ધારકોએ બેંકના એજન્ટો સાથે મળીને પૂર્વ આયોજન હેઠળ ખોટા બિલોને સાચા તરીકે રજૂ કર્યા હતા। મશીનરી અને સ્ટોક ખરીદવાના નામે ટર્મ લોન અને કેશ ક્રેડિટ લોન મેળવવામાં આવી હતી, પરંતુ હકીકતમાં કોઈ પણ પ્રકારની ખરીદી કરવામાં આવી ન હતી। લોનની રકમ અંગત ઉપયોગમાં લઈ લેવાઈ હતી। બેંક દ્વારા સ્થળ પર ઇન્સ્પેક્શન કરવામાં આવતા મશીનરી કે માલસામાન કંઈ જ મળ્યું ન હતું, જેના આધારે છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો। આ મામલામાં બેંક એજન્ટ ભરત અડવાણી અને સુનિલ હાસેજાની પણ સંડોવણી સામે આવી છે। પોલીસે તમામ વિરુદ્ધ બીએનએસની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે। નીલમબાગ પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બેંકમાં લોનના જે જરૂરી જે દસ્તાવેજો તેઓએ પૂરા પાડ્યા અને જે લોનમાં જણાવેલી જે મશીનરી જે છે તે જે તે વખતે આ બેંકના અધિકારીઓને બતાવવા માટે રાખેલી, અને જ્યારે આ બેંકના અધિકારીઓ ઇન્સ્પેક્શનમાં જાય છે તો ત્યાં મશીનરી બી હતી નહીં, જેથી તેઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી અને સરકારશ્રી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલી છે। આ બાબતે 1,35,00,000ની જે ઉચાપતની જે છે ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે। આ કામે 4 જે મહિલા જે છે અને જે 2 એજન્ટ છે તેના પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે।